તો કેમ છો ભાઈ? મજામાં. સ્વાગત છે તમારા લોકોનું આજના ન્યૂ વિડીયોમાં. એક્ઝામની તૈયારી કરતો તો એ પહેલાં કરવી પડે, લોકના પછી ઉતરે જાય. તો જો આપણે ઘેર પૂગે ગયા, એ મામાને ઘેર જવાનું છે, ટિફિન હોય એ લેતા જવાના છે. કહેવાયનું ટેન્શન નહીં, ખાઈ પીને નિરાતે બેસવાનું. હે ને અમારે બધા ઢોરના રાખેલી છે. પહેલાં જઈને હોય શીખવા તો શીખી લેવાનું, નિરાતે મજા આવે શીખવાની. હું તો જો કે જે વાહન આપે શીખે જ લેવાનું, શીખાવી તો બધું નકામું. ગમે ત્યાં રાખવા થાય આ તે ગમે એ ધંધો કરી લેવાનો. તો ટિફિનનો ધંધો આપણે નવો સલું કરી દીધો. કેમ બાકી ધંધો આમાં કંઈ ન ઘટે. ધંધો સલું નથી કર્યો, મામાને ઘેર દેવા જવાના હે. 2 ઈણા હે, એક અમારું છે. રસ્તામાં કંઈ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો, કેમ કે 3 ટિફિનો હતા. તો 3 ટિફિનો ઓલી પર રાખે પછી સલું મોટા એટલે વિડીયો ઉતારીને રિસ્ક ન લેવાય. તો નહીં આવે લગભગ ભાણેજતા ઉઠે જ હોય હે. એક આખો હાલ કુસ્તી કરીએ. હાલ આવી જા દોરા કાં ફાડો, કુસ્તી કરવાનું કાં મારા આવો. કેમ છો ભાઈ? મજામાં. સ્વાગત છે તમારા લોકોનું આજના ન્યૂ વિડીયોમાં. હમણાં 3 દીથી યુટ્યુબમાં વ્લોગ નહોતા આવતા, પણ એ પાછા કન્ટિન્યુ ચાલુ થઈ જાય કેમ કે જરાક કામમાં આવતો હોય. નવીરો થઈ ગયો, એક્ઝામની તૈયારી કરતો હતો એ પહેલાં કરવી પડે, વ્લોગના પછી ઉતરે જાય. હવે કાંઈ બી ઉતાર્યું પહેલાં હું કાંઈ એક્ઝામની તૈયારી કરી લઈએ, જે આપણે કરેલી હતી એવું કંઈ કામ નહીં. એવો બજો બીજે ઘેર ભાગ્યો જાઉં મામાને ઘેર, તો બધું તૈયાર કરે, ટિફિનનું ત્યાં લઈ જવાના છે તો લેતા જઈએ આપણે. તો જો આપણે ઘેર પૂગે ગયા, એ મામાને ઘેર જવાનું છે, ટિફિન હોય એ લેતા જવાના છે. બજો ટિફિન ધોવાના બાકી એ ધોવે નાખે એટલે આપણે ટિફિન લેતા જઈએ અને બધું જે લેવાનું હોય એ લેતા આવીએ. બાકી જો આપણે ભૂરી નટાણે બેઠા હાવ નવીરીના જો દેખાડે. કહેવાયનું ટેન્શન નહીં, ખાઈ પીને નિરાતે બેસવાનું. અમારી લક્ષ્મી વાહ બાંધી રાતા હે ને અમારે બધા ઢોરના રાખેલી છે. નામ રાખવા પડે તો કાંઈ નામ લઈએ ને બોલાવીએ ને તો એ કાન માને ને એને ખબર પડે કે નામ મારું છે. માણસના કી નામ હોય એ ઢોરનું પણ કંઈક આપણે નામતા રાખવું પડે. એની મજા આવે ને આપણી મજા આવે ને. આ હે રિક્ષા હાંકવાની મજા આવે, જો કે હું હાંકા બહુ નહીં થાકતો, પહેલાં બહુ હાંકતો, કોઈ દે હાંકતી હાંકણી એમ નથી. શોખ દુનિયાનો હાંકવાનો આવે. જો કે ટ્રેક્ટર આ તે રિક્ષા ખટારો બધું હાંકતા આવડે. કેમ કે શીખે લેવાનું, પછી ત્યાં કીધું શીખવા જડે. અટાણે તક હોય ત્યાં બધું શીખે લેવાનું, જો કે બધું આવડે. ખટારો આવડે, 4 વ્હીલ આવડે, રિક્ષા આવડે, પછી મોટરસાઇકલ આવતી ત્યાં બધું કન્ટિન્યુ આવડતું. જો આપણે હે ને બધા વાહનમાં ટ્રાય કરી લીધી શીખવાની. એક ફેરે શીખવા જડે ને બધું શીખે લેવાનું, ના કે નહીં કરવાનું. એક ફેરે જઈને હોય શીખવા તો શીખે લેવાનું, નિરાયથી મજા આવે શીખવાની. હું તો જો કે જે વાહન આપે શીખે જ લેવાનું, શીખાવી તો બધું નકામું. ગમે ત્યાં રાખવા થાય આ તે ગમે એ ધંધો કરી લેવાનું. શીખવા જડે ત્યાં શીખે લેવાનું, એના જેવી મજા. તો ટિફિનનો ધંધો આપણે નવો સલું કરી દીધો. કેમ બાકી ધંધો આમાં કંઈ ન ઘટે. ધંધો સલું નથી કર્યો, મામાને ઘેર દેવા જવાના છે. 2 ઈણા છે, એક અમારું છે. હાલો તો વેલેરો દેવા. 2-3 ફોન આવે જવું પડ્યા. એના વગર હાલિયાની મોટરસાઇકલ તો આપણી ઓહરીમાં ચડાવી દઈએ, કેમ કે હેઠી અમારે ખૂટી અમે પાડી હતી ને તે ખોભરાને તોડે નાખ્યા હતા. એ માન ખોભરાને બધું નખવાની ગાડી હરખી કરાવી દે, પછી હેઠી ઉતારીને ભૂલ કરાય નહીં. હેઠી નહીં રાખતો તને પગે ઉપર ચડાવવાનું, ઓહરી ઉપર રાખતા. હાલો તો એવું દેવા આવેલું. તો જો ભાઈ અત્યારે આપણે છે ને મામાને ઘેરથી પાછા ભાગી આવ્યા. રસ્તામાં કંઈ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો, કેમ કે 3 ટિફિનો હતા. તો 3 ટિફિનો ઓલી પર રાખે પછી સલું મોટા એટલે વિડીયો ઉતારીને રિસ્ક ન લેવાય. જાન હે તો જહાન હે, એ રીતનું આપણે ત્યાં કાં ગઈ સૂત્ર યાદ રાખીએ. જિંદગી એક ફેરે જડી નિમાય એટલા રિસ્ક લઈ ને વાહન નાખવું એ ખોટી વાત છે. એ વાત થઈને સલું મોટા એકલ હોય ને કારણ એ રીતના વિડીયો નથી ઉતારતો, કેમ કે સલું મોટા એકલ વીમો કરાય ને. આ પાછળ કોઈક બેઠું હોય ને ક્યાંય જાતા હોય ને દોસ્તારું ને બધાય તો વાત અલગ છે. તો પાછળ બેઠો એને મોબાઈલ કપડાવી દે, કાલે ઉતાર લેતા જરાક તો એ ઉતારી દે તો કંઈ ટેન્શન ન હોય. તો એકલા આપણે હાંકીને જતા હોય, ને એકલાની પછી વિડીયો શૂટ કરવો ને એ બધું નકામું. એ કે જિંદગી એક ફેરે આવીને એટલું રિસ્ક લેવું એ આપણી ન આવડે રિસ્ક લેતા. તો જો ટિફિન આપણું બીજું આવે ગુમ ફેંક નથી. એ કે ગાડી બુતાન ન દેતા ને પછી દેકલ રાખીને ફેંકતા હોય તો ન મજા આવે. કેમ કે વધારે પૂરતા હું ટી શર્ટ જ પહેર્યા,
કે ઘરનો પ્રસંગ કે હોય કે આ કે તે કે હોય ને કોઈની હગાઈ વિવાહ કે તો જ શર્ટ કાઢવાના અંદરથી. બાકીને હું ભલે મારા લેંગીન ટી શર્ટ ભલા કે એમાં ગરમી ન થાય. બાકી આ પેન્ટ ને શર્ટમાં અંદર ગરમી એવી થાય ને કે તમે વાત પૂછો. પહેરવાતા ન હોય તો એ શર્ટને પહેરવા પડે. બાકી હું શર્ટતા પહેરતો નહીં, એટલે શર્ટતા પહેરતો જ ને ટી શર્ટને લેંગી જોઈ મને. તમે વધારે પૂરતા વિડીયો જોઈએ ને તો લેંગીન ટી શર્ટ જ નહીં. આજે જો ટી શર્ટ કાઢ્યું ને તો મારી માં કે હેવ નવા લુગડા ચડાવીને જૂના પહેરે ને ફેર્યા. પછી હું કે હાલત નવી જોડ કાઢ લઈએ, ખબર મળે નવી જોડ કાઢીને આપણી ચડાવી દીધી. આ બ્લેક શર્ટ 3 છે, કેમ કે બ્લેક પહેરવાની મજા આવે. ટી શર્ટ હતા, ટી શર્ટ એને ટૂંકા થયેલા. લેવ જો ટી શર્ટ એક દી પોરબંદર જાની તો હું કા લે આવે, કોઈને જાઉં તા ખરી એક દી. હાલો જાઉં હું ભાણેજ પાસે જવા જ આખો દી ટાઈમ ને જ થયો ભાણેજ પાસે જવાનો. એક માખ્યું હોત ને દેતું. હાલે હું મારા ભાણેજ પાસે જઈને તમને જોવો દેખાણ તો નહીં આવે લગભગ. ભાણેજ તો ઉઠે જ ગયો હે, એક આખો દી ઉઠો હે ને અટાણે ઉઠ્યો જ હે. તો ભાણેજની જવા કે થોડી ઘડી રમાડીએ. તો બાઇક લઈને જવાનું છે, બાઇક નાખીને હું બાઇકને ઓહરીમાં ચડાવું. તો બાઇકને લેતા જઈએ. જો મોટરસાઇકલ પાછી ઉતરી ને એને ઠેકાણે આવે ગઈ ને આપણો ભાણેજ કામ કરે નીતા ઉતો કાં વાતા. તો જો ભાણેજ ઉઠે ગયો, હું આવ્યો કે મામું આવ્યો એ ઉઠાય. કાંઈ ભાણું ભાઈ નીતા હૂતો કે હૂતો જ નથી ઉઠ્યો. તો જો ભાણું અત્યારે ઉઠી ગયા. તો જેલમાંથી એને બહાર કાઢીએ જરા. હા નથી બોલાવતું કોઈ, તારી ભલે થાય તો ને કોઈ ન બોલાવે. ઉતા તારો મામું આવ્યો ને ન બોલાવે. જો દેખા હાલ કુસ્તી કરીએ. હાલ આવી જા દોરા કામ ફાડો, કુસ્તી કરવાનું કામ. મારા ડોરા મોટા હે તારા કરતા. જો ભાણું આપણે ઉઠી ગયા. કરવી બોક્સિંગ? બાથું હા ના પૈકીથી બર કરી માં હાથું છે. હા હાલ ભાઈ અત્યારે ભાણું ભાઈએ મોં બગાડી લીધું. ભાણું ભાટાને ઉઠે ગયા. મજા આવે રમાડવાની. થોડી ઘણી રમાડી લઈએ ને થાય કે ના રમાડ્યો કાંઈ ભાણા. એને હે ને ગરબા કે ભજન કે વાગતા હોય ને તો મજા જ આવે છે. તો એને કંઈ ન જોઈએ, ભજન કે ગરબા કે ચાલુ કરી દઈએ ને. બાકી એની તમે રાખવાની ટ્રાય કરો ને તો રહેતો જ નહીં, એની રોવાય મંડે. પણ જો તમે ગરબા કે ભજન કે ચાલુ કરી દો ને તો એનો દી બને જાય. કારણ કે એને જે જોતું હોય એ જડે જાય. આપણે ફાંકી ખાતા ફાંકી ને કંઈ તલબ ચડે અમુકને એનાને જ. એની જો ગીતું વાગતા હોય તો કાંઈ ન જોઈએ. બાકી જો આપણી તલવારને બળીઓનો આભા ટીંગાઈ છે દિવાલમાં, એ શોખના માજા લઈ ગયો હતો ના ટાંગે દીધા. હા મકાનનું કામ બીજા ચાલુ કરવાનું હે તો પછી એવું કે ના રૂપારા લાગીએ. બીજા મકાનનું કામ હમણાં ચાલુ કરવાનું હોય થોડાક ટાઈમમાં. તો એ વિડીયો તમને જોવા મળશે. તાર મજા આવી છે જોજો બહુ. આનંદને જો એને હિસકાવી દીધો એવી મેળા એ રમ્યા રાખીએ. આગળ જો રમે થાકીએ તો હુવે જાય. એ હુવે કે ન હુવે હું નાઈ લ્યા. હું ઉઠે ને ડાયરેક્ટ કામી ચડે ગતો ને એ બાટવેથી ફોન આવ્યો કે હવે ને તમને રજા નહીં જડે. 24 તારીખ સુધી તમે કન્ટિન્યુ રાખજો, પછી તમને છૂટા કરવામાં આવશે. તો વાંધો નહીં 24 તારીખ સુધી. હવે આપણે કંઈ કામ નહીં. તો મામાની છોકરીને હગાઈ હતી એક દિવસ પૂરતી રજા હતી. હવે આપણે એકી રજા રાખવાની થતી ને તો વહેલું પૂરું થાય તો આપણે જે ડ્રીમ છે ને ડ્રીમ પૂરા કરવા આવ્યો. ઢહાળો કરી લીધો એવો આપણે એક ફેર આપણો ડ્રીમ આખો પૂરો કરી લેવો. ડ્રીમ પૂરો કરે ને પછી ઘરનો ધંધો કે ગમે ત્યાં જોબમાં વર્ગી જાવ તો એક ફેર એને આપણો ડ્રીમ એવો પૂરો કરી લેવો. ડ્રીમ કામ હે ને એ તમને 24 તારીખ પછી ખબર પડશે. ત્યાં આગળ નહીં પડે તો કોઈ ઠાલમાં ઉતામણ ન કરતા. તમને બધાએ મારું ડ્રીમ રેડી જ છે ને. જ્યારે ડ્રીમ પૂરા કરીને ત્યારે ડ્રીમ કહેવાય કે કામ એ મારા સપના પૂરા કરીને ત્યારે તો તમને 1 નંબર વિડીયો જોવા મળશે. તો ત્યાં સુધી જરાક તમે 1K કરાવી દો. ફેસબુકમાં પેજ બનાવ્યું ને એમાં મારે 2000 થવા આવ્યા ને આમાં મારે હજી યુટ્યુબમાં 2000 ને આજુબાજુ 500 નથી થતા. કરાવી દો. હાલો મળીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં.